રામ મંદિરના ગોલ્ડન ગેટની પ્રથમ તસવીર. સુંદર કારીગીરી મન મોહી લેશે. 1000 વર્ષ સુધી રહેશે સુવર્ણ ચમક. રામ મંદિરમાં સ્થાપિત થનારા 14 સુવર્ણ દરવાજાઓમાંનો એક લાગી ગયો છે. ગર્ભગૃહમાં સૌથી પહેલો સોનાનો દરવાજો લગાડવામાં આવ્યો છે. રામ મંદિરના 14 સોનાના દરવાજાઓ તૈયાર. પ્રથમ દરવાજો ગર્ભગૃહમાં લગાડવામાં આવ્યો. ખાસ લાકડા અને સોનાની કોતરણીથી તૈયાર થયો છે. દરવાજો ભગવાન રામલાના મંદિરની ભવ્યતાનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ છે. ગર્ભગૃહના દરવાજાની ભવ્યતા જોઈને તમે એટલો તો અંદાજો લગાડી જ શકશો કે આ મંદિરનો દરેક ખૂણો કેટલો અદ્ભુત હશે. રામ મંદિરમાં સ્થાપિત થનારા 14 સુવર્ણ દરવાજાઓમાંનો એક લાગી ગયો છે. ગર્ભગૃહમાં સૌથી પહેલો આ સોનાનો દરવાજો લગાડવામાં આવ્યો છે. આ દરવાજાઓને બનાવનારા કારીગરો હૈદરાબાદના અનુકાધા ટિમ્બર ઇન્ટરનેશનલ કંપનીથી આવ્યા છે. આ કંપનીના માલિક શરદ બાબુએ મીડિયાને જણાવ્યું કે તેમણે આ કામને ઘણા ઓછા સમયમાં પૂર્ણ કર્યું છે. સોનાનો દરવાજો. આ દરવાજાઓને નાગર શૈલીમાં બનાવવામાં આવ્યા છે. મંદિરોના દરવાજા બનાવવાનો શરદ બાબુને ઘણો અનુભવ છે, જેના આધારે જ કારીગરો ટૂંક સમયમાં ઝીણવટભરી કલાકૃતિઓને આકાર આપ્યો છે. સોનાના દરવાજા અંગે શરદ બાબુએ જણાવ્યું કે રામ મંદિરમાં સ્થાપિત થનારા 14 સોનાના દરવાજાઓ સોમવારે રામનગરી પહોંચી ગયા છે, જેને મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા અને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. આ દરવાજા લગાડવાનું કામ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. 1000 વર્ષ સુધી નહીં થાય ખરાબ. મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલા આ દરવાજાના લાકડા મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યા છે. તેના માટે ખાસ પ્રકારના સાગને પણ મંગાવવામાં આવ્યું છે. આ એવા મજબૂત લાકડાથી તૈયાર થયા છે કે આવનારા 1000 વર્ષો સુધી તે ખરાબ નહીં થાય. કન્યાકુમારીથી આવ્યા છે કારીગર. કંપનીના માલિકે જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી દિવસ રાત કામ કરીને આ દરવાજાઓ બની રહ્યા છે. લગભગ 60 જેટલા કારીગરો તેના પર કામ કરી રહ્યા છે. શિફ્ટના હિસાબે કારીગરોએ કામ કર્યું છે. તેમણે કહ્યું કે ઓછા સમયમાં આટલું મોટું કામ કરવું એ પડકારરૂપ હતું, પણ ભગવાન રામની વિશેષ કૃપાથી આ કામ સમયસર પૂર્ણ થઈ શક્યું.